નમસ્કાર મિત્રો, આજે આપણે એક એવા મલ્ટીબેગર શેર વિશે વાત કરીશું જે 50 રૂપિયાનો ભાવ હતો, જે અત્યારે હાલ 1900 ને પાર નીકળી ગયો છે અને દોઢ જ વર્ષમાં 1 લાખ રૂપિયા ને 37 લાખ રૂપિયા બનાવી દીધા રોકાણકારોના. તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો, જેથી કરીને જો તમારા જોડે પણ આ શેર હોય તો તમને આ શેર વિશેની માહિતી મળી રહે. મિત્રો, વાત કરીએ શેર બજારમાં ઘણી વખત એવા શેર જોવા મળે છે જે થોડા જ મહિનાઓમાં રોકાણકારોનું નસીબ બદલી નાખે છે. સ્વાન ડિફેન્સ એન્ડ હેવી ઇન્ડસ્ટ્રી પણ આવું જ એક નામ બની ચૂક્યો છે. આ એ જ કંપની છે જેને પહેલા રિલાયન્સ નેવલ એન્ડ એન્જિનિયરિંગ અને પીપાવાવ શિપયાર્ડના નામથી જાણવામાં આવતી હતી. હવે કંપની નવા મેનેજમેન્ટ અને નવી ઓળખ સાથે ડિફેન્સ સેક્ટરમાં ઝડપથી આગળ વધી રહી છે. ક્યારેક આ શેર 50 રૂપિયાની આસપાસ ટ્રેડ કરતો હતો. આ શેર હવે 1900 રૂપિયાની ઉપર પહોંચી ચૂક્યો છે. એટલે કે કેટલાક રોકાણકારોને આમાં 3500% થી પણ વધુનું રિટર્ન મળ્યું છે. આ જ કારણ છે કે બજારમાં આ શેરને લઈને જબરજસ્ત ચર્ચા બનેલી છે. એટલે કે કંપની છે સ્વાન ડિફેન્સ એન્ડ હેવી ઇન્ડસ્ટ્રી લિમિટેડ, અને આ કંપનીને પહેલા રિલાયન્સ નેવલ એન્ડ એન્જિનિયરિંગ અથવા પછી પીપાવાવ શિપયાર્ડના નામથી પણ ઓળખવામાં આવતો હતો. પણ કંપનીનું નવું મેનેજમેન્ટ અને નવી ઓળખ સાથે ડિફેન્સ સેક્ટરમાં આ શેરે જબરજસ્ત તેજી બોલાવી છે. 50 રૂપિયાની આસપાસનો શેર અત્યારે 1900 રૂપિયાની પાર પહોંચી ગયો છે. એટલે કે તમે જો 50 રૂપિયા હતો ત્યારે રોકાણ કર્યું હોત તો 3500% સુધીનું રિટર્ન અત્યાર સુધીમાં મળી ચૂક્યું હોત. જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2025 દરમિયાન આ શેર 51 થી 52 રૂપિયાની આસપાસ ટ્રેડ કરી રહ્યો હતો. 27 મે 2026 ના રોજ આનો ભાવ આશરે 1950 રૂપિયા સુધી પહોંચી ગયો. આ હિસાબથી રોકાણકારોને આશરે 3680% થી 3720% સુધીનું રિટર્ન મળ્યું છે. જો કોઈ રોકાણકારે તે સમયે આ શેરમાં 1 લાખ રૂપિયા લગાવ્યા હોત તો આજે તેની વેલ્યુ આશરે 37 લાખ રૂપિયા પહોંચી ગઈ હોત. પછી કંપની શું કરે છે એ જોઈએ તો સ્વાન ડિફેન્સ એન્ડ હેવી ઇન્ડસ્ટ્રી ભારતની મોટી પ્રાઇવેટ શિપ બિલ્ડિંગ કંપનીઓમાં સામેલ છે. કંપની જહાજ નિર્માણ, જહાજ સમારકામ, હેવી એન્જિનિયરિંગ અને ડિફેન્સ વેવલ્સ બનાવવાનું કામ કરે છે. કંપનીનો શિપયાર્ડ દેશનો સૌથી મોટા શિપયાર્ડમાં ગણવામાં આવે છે. ડિફેન્સ સેક્ટરમાં સરકારના વધતા ફોકસ અને મેક ઇન ઇન્ડિયાના અભિયાનથી આ સેક્ટરને મોટો ફાયદો થઈ રહ્યો છે. પછી વાત કરીએ કે આટલી બધી તેજી છતાં પણ કંપની હજુ નુકસાનમાં ચાલી રહી છે. એટલે કે વાત કરીએ નાણાકીય સ્થિતિમાં કંપની પહોંચી નથી સારી. નાણાકીય વર્ષ 2026માં કંપનીની કમાણી હજુ પણ મર્યાદિત રહી છે અને કંપની નુકસાનમાં ચાલી રહી છે. નાણાકીય વર્ષ 2026ના ત્રીજા ક્વાર્ટરમાં કંપનીને આશરે 33 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. જોકે કંપની પાસે સારા ઓર્ડર બુક હોવાનું જણાવવામાં આવી રહ્યું છે અને ઘણા વિદેશી ઓર્ડર્સ મળવાની પણ ચર્ચા છે. આ જ આશા પર રોકાણકારો આ શેરમાં સતત પૈસા લગાવી રહ્યા છે. પછી વાત કરીએ કે ભારત સરકાર આ સમયે ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ અને શિપ બિલ્ડિંગ સેક્ટર પર મોટું ફોકસ કરી રહી છે. આ જ કારણ છે મઝગાંવ ડોક, કોચિન શિપયાર્ડ, બીજા ડિફેન્સ શેરોમાં પણ જબરજસ્ત તેજી જોવા મળી રહી છે. સ્વાન ડિફેન્સને પણ આ સેક્ટરલ તેજીનો મોટો ફાયદો મળ્યો. બજારમાં આશા પણ બનેલી છે કે આવનારા સમયમાં કંપની નવા ડિફેન્સ અને એક્સપોર્ટ ઓર્ડર મળી શકે છે. પછી રોકાણકારો માટે સૌથી મોટું જોખમ શું છે એ જોઈએ તો નિષ્ણાતોનું કહેવું છે કે આ શેર હજી પણ હાઈ રિસ્ક કેટેગરીમાં આવે છે. કંપની પૂરી રીતે નફામાં આવી નથી અને વેલ્યુએશન પણ ઘણું મોંઘું માનવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત શેરમાં ઉતાર ચઢાવ ઘણો વધારે છે. જે તેજીથી આ ઉપર ગયો છે તે તેજીથી ઘટાડો પણ ખતરો બની શકે છે. હવે બજારની નજર કંપનીના ચોથા ક્વાર્ટરના પરિણામો અને સંભવિત ફંડ એકત્રિત કરવાની યોજના ઉપર ટકેલી છે. આવનારા મહિનામાં કંપનીની કમાણી અને નવા ઓર્ડર્સ નક્કી કરશે કે આ તેજી આગળ પણ ચાલુ રહેશે કે પછી ભારે ઘટાડો આવશે. તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીએ આપણે સ્વાન ડિફેન્સ કંપનીના શેર વિશે. જે કંપનીમાં રોકાણકારોને એક જ વર્ષમાં 1,37 લાખ બન્યા, એટલે કે 3700% જેટલું બમ્પર રિટર્ન મળ્યું છે. પણ કંપનીની વાત કરીએ તો આટલી બધી તેજી હોવા છતાં પણ કંપનીને ત્રીજા ક્વાર્ટરમાં 33 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. એટલે કે કંપની હજુ સુધી નફામાં આવી નથી. એટલે એક્સપર્ટ અનુસાર હજુ પણ આ શેર હાઈ રિસ્ક વાળો શેર છે. જેટલી તેજીથી ઉપર ગયો છે, જો કોઈ ખરાબ ન્યૂઝ આવ્યા અથવા પછી આ ક્વાર્ટરમાં પણ કંપનીને નુકસાન ગયું હતું, તેટલી તેજીથી આ શેરમાં ભારે ઘટાડો પણ આવી શકે છે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો અને આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો.